આજથી એક વીક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને આ સાથે શું ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે કે નહીં તે પણ આપણે સમજીશું વિંડીના માધ્યમથી। પહેલા તે સમજીએ કે વરસાદી માહોલ ક્યાં છે। આપ જોઈ રહ્યા છો કે બે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે। એક રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બીજી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જેની અસર જોવા મળી રહી છે, જેના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જો કે છેલ્લા એક વીકથી કમોસમી વરસાદ અલગ અલગ જગ્યા પર પડી રહ્યો છે। હાલ જેમ આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતનો જે આ બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। સુરત, વલસાડ અહીંયા આપ જોઈ રહ્યા છો ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે। જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસી રહ્યો છે। મધ્ય ગુજરાત પર વરસાદની ઓછી અસર છે, એવી જ રીતે ઉત્તર ગુજરાત પર અત્યારે વરસાદની ઓછી અસર છે। હવે આપણે 3 વાગ્યા આસપાસ સ્થિતિ જોઈશું કે 3 વાગ્યા આસપાસ શું બદલાવ આવી રહ્યો છે, શું વરસાદી સિસ્ટમ અલગ જગ્યા પર સક્રિય થઈ રહી છે। તો આપ જોઈ રહ્યા છો આ 4 વાગ્યાનું ફોરકાસ્ટ જોઈ રહ્યા છો કે જ્યાં એક્ઝેક્ટલી સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાય છે। પહેલા એ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત આસપાસ હતી, ત્યાં પણ વરસાદી માહોલ રહેશે। આ સાથે વડોદરા સુધી વરસાદી માહોલ રહેશે। અહીંયા દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે। અહીંયા આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની વાત કરીએ, જામનગર, દ્વારકા, જુનાગઢ, ઉના, ભાવનગર પાસે આ સિસ્ટમ છે એટલે તેની અસર ઓવરઓલ આખા સૌરાષ્ટ્ર કચ્છ પર જોવા મળશે। હવે આપણે ટાઈમ હોરિઝોન 6 વાગ્યાનું જોઈ લઈએ। આજનું 6 વાગ્યાનું આપ ફોરકાસ્ટ જોઈ રહ્યા છો તો આજે 6 વાગ્યા આસપાસ જોઈ રહ્યા છો કે ત્યાં પણ જામનગરની એક્ઝેક્ટ વચ્ચે થાન, જામનગર, જુનાગઢની વચ્ચે આ ગ્રીન કવર્ડ એરિયા છે અને અહીંયા વરસાદી માહોલ છવાયેલો રહેશે એટલે કે રાજકોટ, ગોંડલમાં ગઈકાલે જ વરસાદી માહોલ છવાયેલો છે। ચોટીલા, જસદણ, અમરેલી, જુનાગઢમાં તેની અસર જોવા મળશે। હવે આપણે આવતીકાલનું ફોરકાસ્ટ જોઈ લઈએ એટલે કે આવતીકાલથી વરસાદનું જોરે વધી શકે છે અને બીજી તરફ વાવાઝોડું પણ આવી શકે છે। વાવાઝોડું કન્ફર્મ છે કે નહીં તે વરસાદની જે સિસ્ટમ છે અને આ સાથે દરિયામાં પશ્ચિમ તરફ આગળ વધે છે તો સિસ્ટમ સર્જાઈ શકે છે। હાલ વાવાઝોડું કન્ફર્મ નથી, આ હવામાન શાસ્ત્રી કહી રહ્યા છે। આવતીકાલનું 10 વાગ્યાનું ફોરકાસ્ટ આપ જોઈ રહ્યા છો કે જ્યાં અહીંયા ઓછો વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં માત્ર જોવા મળી રહ્યો છે। હવે આપણે ત્યારબાદ સાંજની સ્થિતિ જોઈશું 22 તારીખની। તો 3 વાગ્યા આસપાસ આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારે કશું જ નહોતું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ પાસે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે એટલે તેનો પ્રભાવ ત્યાં જોવા મળશે। જુનાગઢ આસપાસ અને ઉના આસપાસ પણ જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે 23 તારીખનું ફોરકાસ્ટ જોઈ લઈએ કે 23 તારીખે કઈ સિસ્ટમ સક્રિય કયા એરિયા સાઇડ થઈ રહી છે। તો 23 તારીખમાં આપ જોઈ રહ્યા છો ફોરકાસ્ટ 9 AM નું અને ત્યારબાદ 10 થી 12 વાગ્યા સુધીનું આપણે ફોરકાસ્ટ જોઈ લઈએ કે એમાં કોઈ હોરિઝોનમાં ફેરફાર થઈ રહ્યો છે। જો કે 3 વાગ્યાનું 1 વાગ્યા આસપાસ જોઈ રહ્યા છો અહીંયા પણ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। એટલે ઓવરઓલ જોઈએ તો સૌથી વધારે અસર જે અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે, વરસાદી સિસ્ટમ સર્જાય છે, તેનું સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। હવે આપણે આઈએમડી ફોરકાસ્ટ જોઈ લઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ, એની પ્રોફાઇલ વાઇઝ કે ક્યાં ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે। આજે 21 મે છે, 24 મે સુધીનું જોઈ લઈએ। 22 મેથી વરસાદનું જોર વધી શકે છે અને વાવાઝોડાનો જે ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે એ પણ કાલથી છે। જો કે તે કન્ફર્મ નથી, હાલ આ હવામાન શાસ્ત્રીનું સ્ટેટમેન્ટ આવ્યું છે। અહીંયા આપ જોઈ રહ્યા છો તાપી, દાદરાનગર હવેલી, દમણ કે જ્યાં પણ વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને કન્ટિન્યુઅસલી 2 થી 3 દિવસ સુધી 23 મે અને 24 ના એ હેવી રેન મતલબ કે ભારે વરસાદની અહીંયા ફોરકાસ્ટ જોવા મળી રહ્યું છે। આગળ આપણે નીચે જોઈશું દમણ, પછી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અહીંયા પણ વરસાદનું લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે। આવતીકાલથી ફરી વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। એ જ રીતે જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી આપણે વિંડીમાં પણ જોયું કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અને સૌરાષ્ટ્ર પર વધુ અસર છે। આજે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે પણ આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ નીચે જોઈ લઈએ તો ભાવનગરમાં પણ લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ આજે ગીર સોમનાથમાં પણ સેમ છે, જ્યારે મોરબી, દેવભૂમિ, દ્વારકામાં એકદમ ઓછા વરસાદની શક્યતાઓ છે, પરંતુ કાલથી વરસાદનું જોર વધશે। ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલમાં નીચે જોઈ લઈએ બોટાદ, કચ્છ, દીવ, ત્યાં પણ વરસાદી સિસ્ટમના કારણે તેનો પ્રભાવ જોવા મળશે। દીવ લાસ્ટ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે ઓવરઓલ એક વીક સુધી, એક સપ્તાહ સુધી ભારે વરસાદ પડી શકે છે, હાલ આ હવામાન શાસ્ત્રી કહી રહ્યા છે। અને રહી વાત વાવાઝોડાની, તો સૌથી વધારે અત્યારે મેસેજીસ પણ સામે આવી રહ્યા છે કે વાવાઝોડાનો ખતરો ગુજરાત પર છે કે નહીં। જો કે તે કન્ફર્મ નથી, કારણ કે તે સિસ્ટમના બેઝિસ પર નક્કી થશે। હાલ હવામાન શાસ્ત્રીનું કહેવું છે કે વાવાઝોડું એ કન્ફર્મ નથી એટલે તેનો ખતરો છે કે નહીં એ 2 થી 3 દિવસમાં સિસ્ટમ સર્જાય છે, જે લો પ્રેશર બન્યું છે તેના પર ડિપેન્ડ રહેશે।